એક નાનું ગામ હતું. ત્યાં રમુ નામનો એક ગરીબ પણ ઈમાનદાર ખેડૂત રહેતો હતો. રોજ સવારથી સાંજ સુધી તે પોતાના નાનકડા ખેતરમાં ખૂબ મહેનત કરતો. પૈસા તો ઓછા હતા, પણ દિલમાં ઈમાનદારી અને સચ્ચાઈ ભરેલી હતી. એક દિવસ રમુ હળ ચલાવી રહ્યા હતો. અચાનક તેના હળ નીચે કંઈક ચમક્યું. તેને ખોદ્યું તો સોનાનો એક કુંડો બહાર આવ્યો. સોનું જોઈને પણ તેને લાલચ ન કરી. તરત જ તે ગામના મુખિયા પાસે ગયો અને કહ્યું, આ સોનું મારું નથી, કદાચ આપણા પૂર્વજોનું હશે. હું ઈચ્છું છું કે આ સોનું ગામના હિતમાં વપરાય. મુખિયા રમુની ઈમાનદારીથી ખૂબ ખુશ થયો. એ સોનાથી ગામમાં શાળા અને કૂવો બનાવાયો, જેથી બધા ગામ લોકોને લાભ મળ્યો. થોડી જ વારમાં રમુ ગામનો સૌથી આદરણીય માણસ બની ગયો. તે ગરીબ તો રહ્યો, પણ સૌના દિલમાં તેની સચ્ચાઈ માટે જગ્યા બનાવી ગયો. સાર, ઈમાનદારી કદી વ્યર્થ નથી જતી. તે હંમેશા સન્માન અને સુખ આપે છે.